સુસ્વાગતમ મિત્રો, અગાઉના વર્ગોમાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો. હવે પૂર્ણ સંખ્યાઓના સમૂહમાં ઋણ પૂર્ણાંકો ઉમેરી મળતા સમૂહનો આપણે પૂર્ણાંકો તરીકે અભ્યાસ કરીએ. પૂર્ણાંકો એટલે કે ઇન્ટીજર્સ. પૂર્ણ સંખ્યાઓ અને ઋણ પૂર્ણાંકોનો સમૂહ એટલે પૂર્ણાંકો. તેના સમૂહને સંકેતમાં કેપિટલ Z વડે દર્શાવાય છે. આપણે કહી શકીએ કે Z ઇઝ ઇક્વલ ટુ 0, જમણી તરફ 1, 2 એન્ડ સો ઓન, અને ડાબી તરફ -1, -2 એન્ડ સો ઓન. સંખ્યા રેખા પર શૂન્યની જમણી તરફ ધન પૂર્ણાંકો દર્શાવવા સંખ્યાની આગળ પોઝિટિવ એટલે કે ધન ચિહ્ન મુકાય છે. સામાન્ય રીતે ધન સંખ્યાઓ પર પોઝિટિવ એટલે કે ધન નિશાની છોડીને ફક્ત સંખ્યા જ લખવામાં આવે છે. જ્યારે શૂન્યની ડાબી તરફ ઋણ પૂર્ણાંકો દર્શાવવા સંખ્યાની આગળ નેગેટિવ એટલે કે ઋણ ચિહ્ન મૂકવામાં આવે છે. સંખ્યા રેખા પર જમણી તરફનો પૂર્ણાંક ડાબી તરફના પૂર્ણાંકથી મોટો હોય છે. આમ સૌથી મોટો ઋણ પૂર્ણાંક -1 છે, જ્યારે સૌથી નાનો ધન પૂર્ણાંક 1 છે. શૂન્ય એ ધન પણ નથી અને ઋણ પણ નથી. આ રીતે આપણે સંખ્યા રેખા પર શૂન્ય, જમણી તરફ ધન પૂર્ણાંકો અને ડાબી તરફ ઋણ પૂર્ણાંકો, એ રીતે આપણે પૂર્ણાંકોનો અભ્યાસ કરી શકીએ. આભાર.